22મી એપ્રિલનો એ દિવસ જ્યારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં ભારત પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને તે પછી ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર થકી જોરદાર જવાબ આપ્યો હતો, પરંતુ પાકિસ્તાને એ પછી એસ્કેલેશન અંતર્ગત ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો અને ત્યાર પછી ભારતે બ્રહ્મોસ મિસાઇલ અને અન્ય શસ્ત્રો થકી પાકિસ્તાનના લગભગ 7થી 8 એરબેઝ બરબાદ કરી નાખ્યા અને હવે આપણી સમક્ષ એવી એ તસવીરો આવી છે જે એરબેઝ બરબાદ કરી નાખવામાં આવ્યા છે ભારતીય સેના દ્વારા. તો સૌ પ્રથમ આ તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેકોબાબાદનું એરબેઝ છે. બિફોર એટલે કે ભારતે જ્યારે સ્ટ્રાઇક કરી એ પહેલાંની આ તસવીર છે. તમે જોઈ શકો છો બધું જ સહી સલામત છે અને એ પછી જોઈ શકો છો કે કઈ રીતે જેકોબાબાદના એરબેઝમાં તબાહી મચી છે. હવે વાત કરીએ કે જેકોબાબાદનું જે એરબેઝ છે એનું પાકિસ્તાની એરફોર્સ માટે મહત્વ શું છે. તો પહેલું તે કે સિંધ પ્રાંતમાં આવ્યું છે. બીજું, અફઘાનિસ્તાનમાં જ્યારે અમેરિકાએ તાલિબાન પર એટલે 9/11ના હુમલા પછી એમણે ઓપરેશન એન્ડ્યોરિંગ ફ્રીડમ લોન્ચ કર્યું હતું, ત્યારે નાટો ફોર્સિસે આ જેકોબાબાદ એરબેઝનો બહુ વ્યાપક ઉપયોગ કર્યો હતો. અચ્છા, અહીંયા પાકિસ્તાની એરફોર્સના કયા પ્લેન તૈનાત રહે છે? તો JF-70, પછી F-16 વિમાનના વેરિયન્ટ હોય છે એ, પછી ઇટાલીનું લિયોનાર્ડો AW-139 હેલિકોપ્ટરના આ બધું અહીંયા તૈનાત હોય છે. વાત થઈ જેકોબાબાદ એરબેઝની. પછી વાત કરીએ ભોલારી એરબેઝ. આ એરબેઝ સિંધ પ્રાંતમાં આવ્યું છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તસવીરોમાં કે જો એનું એક જે શેડ છે, બરાબર, પહેલાં સહી સલામત હતું, ભારતે સ્ટ્રાઇક કરી અને એ પછી જો આ શેડમાં સૌથી મોટું ગાબડું પડી ગયું છે. વાત કરીએ ભોલારી એરબેઝની, તો મેં જેમ અગાઉ કહ્યું કે સિંધ પ્રાંતમાં આવ્યું છે. 2020માં ચાઇના અને પાકિસ્તાને આ ભોલારી એરબેઝ પર શાહીન 9 નામની એક્સરસાઇઝ કરી હતી, એટલે કે યુદ્ધ અભ્યાસ કર્યો હતો. અને આપણને ખબર છે કે અત્યારે ચાઇના, પાકિસ્તાન અને ટર્કીની જુગલબંધી એશિયામાં જોવા મળી રહી છે. 2017માં જ તેને બનાવવામાં આવ્યું હતું. પાછું આ એવું છે કે એરબેઝ લેટેસ્ટ હમણાં જ બનાવવામાં આવ્યું છે અને ભારતે તેને ટાર્ગેટ કર્યું છે. જે F-17 અને F-16 બે વિમાનોની સ્ક્વોડ્રન તૈનાત રહેતી હોય છે. સાથે જ AEWAC એટલે કે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટની પણ હાજરી હોય છે. તો જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે જે એસ્કેલેશન થયું ત્યારે એ પણ ખબરો બહાર આવી હતી કે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટને પણ ઉડાઈ મારવામાં આવ્યું છે. એ એરક્રાફ્ટ કેવું હોય છે કે એની પર છત્રી જેવું હોય છે અને ખૂબ મોટી રેન્જમાં એ રડાર થકી જે એરસ્પેસ હોય છે એની પર નજર રાખે છે કે દુશ્મન દેશની કોઈ મિસાઇલ આવી રહી છે, દુશ્મન દેશનું કોઈ લડાકુ વિમાન આવી રહ્યું છે, તેની પર સટીક નજર રાખે છે. અને એવું પણ સમાચાર આવ્યા હતા કે આપણે આ એરક્રાફ્ટ જે છે એને ઉડાઈ માર્યું હતું. વાત કરીએ આપણે જે ભોલારી એરબેઝની, તો સિંધ પ્રાંતમાં આવ્યું છે. વાત કરીએ સરગોદા એરબેઝની, તો સરગોદા એરબેઝ તમે જોઈ શકો છો જે નુકસાન થયું એ પહેલાંનો એનો જે રનવે સહી સલામત હતો અને હવે જો ભારતે જે સ્ટ્રાઇક કરી બ્રહ્મોસ મિસાઇલ થકીને અન્ય શસ્ત્રો થકીને બહુ મોટો ખાડો રનવે પર જોવા મળી રહ્યો છે. તો સરગોદા પંજાબ પ્રાંતમાં આવેલું છે. પાકિસ્તાની એરફોર્સના શ્રેષ્ઠ વિમાનો અહીં તૈનાત હોય છે. સાથે અહીંયા એક કોમ્બેટ કમાન્ડરની સ્કૂલ પણ છે. F-16 વિમાનો, ચાઇનીઝ ચેંગડુ J-7 મિરાજ વિમાનો અને JF-17 વિમાનો અહીંયા જે સરગોદા એરબેઝ છે ત્યાં તૈનાત હોય છે. ચાઇના સાથે જેટલા પણ વિમાન પાકિસ્તાને બનાવ્યા છે, પાકિસ્તાને જે મેન્યુફેક્ચર કર્યા છે, તે મોટાભાગના તમામ વિમાનો અહીંયા તૈનાત હોય છે. 1965ના યુદ્ધ વખતે પણ ભારતે અહીંયા એટેક કર્યો હતો. એટલે આ એરબેઝ ખૂબ જૂનું છે અને તે વખતે ભારતે પાકિસ્તાનના 10 એરક્રાફ્ટ એટલે કે લડાકુ વિમાનને બરબાદ કરી નાખ્યા હતા. આ હતું સરગોદા એરબેઝ. વાત કરીએ પછી નૂર ખાન એરબેઝની રાવલપિંડી. આ જો અહીંયા સહી સલામત છે અને ભારતે પછી સ્ટ્રાઇક કરી પાકિસ્તાન પર, એની પછી જો નૂર ખાન એરબેઝની હાલત શું થઈ. રાવલપિંડી શબ્દ આવ્યો એટલે કહી દઉં કે રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાનું મુખ્યાલય છે, બરાબર. એટલે આ એટેક બહુ એમના જે કાન ફાડી નાખે એવો એટેક હતો અને એમને આશંકા જ નહોતી કે ભારત આટલી અંદર સુધી એટેક કરશે. અહીંયા પાકિસ્તાન એરફોર્સિસનું એર મોબિલિટી કમાન્ડ આવેલું છે, પંજાબ પ્રાંત છે. લોજિસ્ટિક ટ્રાન્સફર કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ જે
નૂરખાન એરબેઝ છે એ. સાથે જ લોકહીદ માર્ટિનનું C-130 હર્ક્યુલસ અહીંયા હાજર હોય છે. હવે આપણે જેટલી પણ એરફોર્સીસ હોય છે ને દુનિયામાં, બરાબર, એમાં દરેકે દરેક ખાલી એરફોર્સ પાસે આપણા લડાકુ વિમાન નથી હોતા, પણ માલવાહક વિમાનો પણ હોય છે કે જે યુદ્ધ ક્ષેત્રમાં માલ સામાન લઈ જવાનું, સૈનિકોને લઈ જવા માટે ઉપયોગમાં આવતા હોય છે. તો એ અંતર્ગત પાકિસ્તાનનું C-130 હર્ક્યુલસ જે લોકહીદ માર્ટિન દ્વારા બનાવવામાં આવ્યું છે તે અહીંયા તૈનાત હોય છે. ન્યુક્લિયર આર્મ્સનું ઓપરેશનલ કમાન્ડ છે. સાથે જ પાકિસ્તાની આર્મીના હેડક્વાર્ટરની ખૂબ નજીક છે, રાવલપિંડી, એટલે પાકિસ્તાની આર્મીનું હેડક્વાર્ટર. અને 2012માં તેનું નામ ચકલાલા બદલીને તેનું નામ નૂરખાન એરબેઝ કરવામાં આવ્યું હતું. તો નૂરખાન એરબેઝનું આ મહત્વ છે પાકિસ્તાન માટે. વાત કરીએ સુક્કુર એરપોર્ટની. સુક્કુર એ સિંધ પ્રાંતમાં આવેલું છે. આ તમે જુઓ, એટેક થયો એ પહેલાં અહીં જો બધી ગ્રીનરી ને એ બધું છે, અને એ પછી એટેક થયો એ પછી જો અહીંયા આ કાળું જે ડિબાંગ જોવા મળી રહ્યું છે. સિંધ પ્રાંત, ઉત્તર સિંધ પ્રાંત માટેનું ખૂબ મહત્વનું છે. અચ્છા, સિંધ પ્રાંતમાં કરાચી સિટી આવેલું છે, અને કરાચી સિટીના જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પછીનું આ સુક્કુર એરબેઝ પાકિસ્તાની એરફોર્સીસ માટે ખૂબ મહત્વનું છે. અને સુક્કુર ખૂબ જૂનું છે, તેને બીજા વિશ્વ યુદ્ધ વખતે બનાવવામાં આવ્યું હતું. આ રહ્યું સુક્કુર એરબેઝ. વાત કરીએ અન્ય એરબેઝોની, તો જેમ અગાઉ કહ્યું આપણે જેકોબાબાદ જોયું, સુક્કુર જોયું, ભુલારી જોયું, સરગોદા જોયું, બરાબર, નૂરખાન જોયું. એ સિવાય અહીંયા એક છે સ્કર્દુ, જે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં આવ્યું છે, નકશામાં નથી બતાવવામાં આવ્યું. એ પાકિસ્તાનનું સૌથી નોર્ધન એરપોર્ટ છે, એરબેઝ છે. આપણે એને ટાર્ગેટ કર્યું છે. સાથે જ આ 3 સાઇટ છે, સિયાલકોટ, પસરૂર, ચુનિયાન. અહીંયા પાકિસ્તાનની રડાર સિસ્ટમ હતી, એને પણ આપણે જબરજસ્ત રીતે ટાર્ગેટ કરી છે. પાકિસ્તાનના અન્ય પણ જે એરબેઝિસ છે, રફીકી છે, રહીમ યાર ખાન છે પંજાબમાં. પાકિસ્તાનના અન્ય પણ જે એરબેઝિસ છે જેમ કે મુરીદ છે, રફીકી છે, રહીમ યાર ખાન છે, એને પણ આપણે ટાર્ગેટ કર્યા છે. હવે પાકિસ્તાનની તમે જે ભૂગોળ જોશો ને આ નકશા પ્રમાણે, પંજાબ પ્રાંત, સિંધ પ્રાંત, સૌથી મોટું આ બલુચિસ્તાન, અને આ છે ખૈબર પખ્તુનવા. પાકિસ્તાનનું જે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે પાકિસ્તાની સરકાર પર જે અધિકાર છે એ હંમેશા પંજાબ અને સિંધ પ્રાંતનો વધારે હોય છે. લગભગ ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાનનું તો નહીવત હોય છે સત્તામાં ભાગીદારી, સંસાધનમાં ભાગીદારી. એટલે પાકિસ્તાનમાં જે અલગાવવાદ જોવા મળી રહ્યો છે એનું એક કારણ એ પણ છે કે બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવામાં ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે, ન તો ત્યાંના લોકોને સત્તામાં ભાગીદારી અપાય છે. એટલે કે ત્યાં પ્રદેશવાદ ખૂબ પ્રવર્તે છે, અલગાવવાદ પ્રવર્તે છે. વાત કરીએ આ જે પીઓકેની, આ છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, અને આ છે ગિલગિટ બાલ્ટિસ્તાનની. અને અગાઉ તમને કહેલું છે 1964માં પાકિસ્તાને ચાઇનાને દાનમાં આપી દીધી હતી સક્ષગમ વેલી, દુશ્મન કા દુશ્મન દોસ્ત નીતિ અંતર્ગત. તો આપણે આ વખતે ઓપરેશન સિંદૂર પછી જે બેઉ સેનાઓ વચ્ચે એસ્કેલેશન થયું, પાકિસ્તાનના લગભગ 8 થી 9 એરબેઝને જબરજસ્ત નુકસાન કર્યું છે આપણી મિસાઇલોએ, આપણા શસ્ત્રોએ. અને પાકિસ્તાનની જે એરબોર્ન વોર્નિંગ સિસ્ટમ છે એને તો બરબાદ કરી નાખી છે. એટલે એનાથી એરફોર્સ એવું કહે કે આખી આંધળી બની ચૂકી હતી. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.